10 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને 4000 થી વધુની લીડ અત્યારે આમ આદમીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીને એક આશા હતી કે સૌથી વધુ વોટથી તેમની જીત થશે, જે રીતે કિરીટ પટેલે વાત કરી હતી ન્યૂઝ કેપિટલ સાથે 25000 થી વધુની લીડની જીતનો આશાવાદ તેને વ્યક્ત કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની એ આશા ઉપર પાણી ફરી રહ્યું હોય એવું આ 10 રાઉન્ડ સુધી લાગી રહ્યું છે। જોકે 21 રાઉન્ડ સુધી મતગણતરી થવાની છે। ક્યાંક ને ક્યાંક 7 રાઉન્ડ સુધી આગળ પાછળ એટલે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો જે વોટ છે એ ઓછી સરસાઈથી આગળ પાછળ થતા હતા, પરંતુ હાલ અત્યારે 4000 જેટલી લીડ 10 રાઉન્ડના અંતે થઈ ગઈ છે અને જે 12 સમર્થકો છે તે પણ મોટી સંખ્યામાં અત્યારે ધીમે ધીમે આમ આદમીના સમર્થકો અત્યારે આવતા જાય છે। ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર આજ સવારથી દેખાયા નથી। સવારથી જ આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અહીંયા હતા। 4000 થી વધુની લીડ અત્યારે 10 રાઉન્ડના અંતે થઈ ચૂકી છે। લાગી રહ્યું છે કારણ કે ભાજપનું જે વર્ચસ્વવાળા બૂથો છે તેની મતપેટીઓ ખુલી, તેમાં પણ જૂનાગઢ તાલુકામાં જવાહર ચાવડા અને ખુદ કિરીટ પટેલ છે તે એ વિસ્તારોમાંથી આવે છે, તેમ છતાં પણ એટલી મોટી લીડ છે તેમને એ વિસ્તારોમાંથી ન મળી જેટલું એક્સપેક્ટ છે જે ભાજપ કરી રહ્યું હતું। માત્ર 500થી લઈ અને 800 મત સુધીની લીડ છે તે બીજેપીને એ જૂનાગઢ તાલુકાના વિસ્તારોમાંથી મળી। ખુદ કિરીટ પટેલ જે સમાજમાંથી આવે છે એ પાટીદાર સમાજવાળા જે મતપેટીઓ ખુલી તેમાં પણ એટલી લીડ છે તે નહોતી મળી અને ત્યારબાદ હવે અત્યારે 9મા રાઉન્ડના અંતે છે તે ભેસાણ વિસ્તારની મતપેટીઓ ખુલી છે ને ત્યાંથી ગોપાલ ઇટાલિયાને જે લીડનું પ્રમાણ છે તે વધવાની શરૂઆત થઈ ચૂકી છે। 9મા રાઉન્ડ બાદ તેઓ 2400 મતોથી આગળ ચાલી રહ્યા હતા અને જ્યારે 11મા રાઉન્ડ સુધી આ વાત પહોંચી છે ત્યારે અત્યારે 5600 જેટલા મતથી ગોપાલ ઇટાલિયા છે તે આગળ ચાલી રહ્યા છે। હજુ પણ 10 જેટલા જે રાઉન્ડ છે તે બાકી છે ને તેમાંથી મોટા ભાગના રાઉન્ડ છે તે હવે એ વિસ્તારના છે કે જ્યાં ઇકો સેન્સિટિવ ઝોન છે તે લાગુ કરવાની વાત સરકારે કરી હતી ને ત્યારબાદથી જ સતત વિરોધ છે ત્યાંના લોકો કરી રહ્યા છે અને જે પ્રકારની અત્યારની સ્થિતિ લાગી રહી છે ત્યારે જે હાર જીતનું માર્જિનની વાત હતી તે ક્યાંક 5000 થી લઈ અને 7000 સુધીમાં અટકે એ પ્રકારની વાત છે, કારણ કે હજુ ઇકો ઝોનના જે બૂથો ખુલવાના બાકી છે તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તેમનો રોષ ઇકો ઝોનને લઈને જોવા મળ્યો હતો, જે નિર્ણય સરકારે કર્યો ને ત્યારબાદથી જ 5 થી 6 મહિનાથી સતત આમ આદમી પાર્ટી છે તે આ ઇકો ઝોનના મુદ્દે એગ્રેસિવ જોવા મળી હતી। અનેક સભાઓ છે તે આપ દ્વારા ત્યાં કરવામાં આવી હતી અને મહત્વની વાત એ છે કે પ્રવીણ રામ કે જે અત્યારે પ્રચાર છે તે છેલ્લા 6 મહિનાથી તે કરી રહ્યા હતા અને ખાસ ઇકો ઝોન મુદ્દે ખેડૂતોને એકઠા કરી અને અનેક વખત આવેદનપત્ર આપવાની વાત હોય, જાહેર સભાઓ કરવાની વાત હોય, તો એ તમામ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી છે તે એક પ્રમુખતાથી વિરોધ નોંધાવ્યો હતો ને હવે તેનો ફાયદો છે ત્યાં મતપેટીઓમાં આગામી રાઉન્ડમાં પણ જોવા મળશે। 12 રાઉન્ડના અંતે ગોપાલભાઈની લીડમાં કન્ટિન્યુ સતત ને સતત વધારો થઈ રહ્યો છે અને આ લીડ તોડવાની હવે ભાજપ ગમે એટલી ટ્રાય કરી છે ત્યાં પણ આ લીડ તૂટશે નહીં અને અહીંયા પૈસાની હાર ને પરસેવાની જીત સામે દેખાય છે। કેટલી લીડ થઈ છે 12 રાઉન્ડ? 6000 પ્લસ લીડ ચાલી રહ્યા છે ગોપાલભાઈ 12 રાઉન્ડના અંતથી। 12 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। 21 રાઉન્ડની કુલ મતગણતરી છે। જે 21 રાઉન્ડ છે તે 21 રાઉન્ડ પૂર્ણ થયે કુલ અત્યારે કેટલા મત મળશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ 12 રાઉન્ડના અંતે 6000 થી વધુની લીડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મળી છે અને અત્યારે કાર્યકરોમાં પણ અત્યારે ખુશીની લાગણી